જામનગરમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં સત્તાધારી અને વિપક્ષો સામસામે આવ્યા હતા। નવી ટીપી સ્કીમ, રોગચાળો તેમજ બઢતી મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી। એકની એક ટીપી સ્કીમના એજન્ડા વારંવાર રજૂ કરાયા હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરાયા હતા। આ ઉપરાંત શહેરમાં વકરી રહેલા રોગચાળા, ગાયના મોતને લઈને સવાલો કરાયા હતા। તેમજ મેયરે જણાવ્યું હતું કે શ્રાવણી મેળાના આયોજનમાં જરૂરી દિશા નિર્દેશન અપાય છે અને ફાયર, આરોગ્ય, એસ્ટેટ સિક્યુરિટી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય થયેલી કામગીરીઓ અંગે મેયરે માહિતી આપી હતી। જનરલ બોર્ડ શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટી મુજબ 15/7/24 થી 31/7/24 સુધી 100% વ્યાજ માફી અંગે સ્ટેન્ડિંગ કમિટીની ભલામણનો નિર્ણય કરેલ છે અને એને બહાલી આપેલ છે। પ્રદર્શન ગ્રાઉન્ડમાં રંગમતી નદીના પટમાં 20/8/24 થી 3/9/24 સુધી શ્રાવણ વદ અમાસ સુધી બંને જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। મશીન, મનોરંજન, ચિલ્ડ્રન રાઇડ્સ, ખાણીપીણીના રમકડા 49 સ્ટોલનું આયોજન કરેલ છે। કુદરતી આફત અને અકસ્માત અંગે સુરક્ષા માટે પબ્લિક લાયબિલિટી અને જનરલ વીમો લેવાનો પણ નિર્ણય કર્યો છે। ખુલ્લી જગ્યા રાખવામાં આવેલી છે, ગેટ પણ રાખવામાં આવેલી છે, સીસીટીવી કેમેરા ઉપર એની બધાની નિગરાની રાખવામાં આવશે। પ્રાથમિક સુવિધા, સારવારની સુવિધા, ફાયર સુવિધા, તકેદારી પણ રાખવામાં આવી છે। રોજની જવાબદારી માટે અલગ અલગ અધિકારી, કર્મચારીઓ પણ મહાનગરપાલિકા વતી ફાળવવામાં આવેલ છે। તેમજ કાયદો અને વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત પણ રહેશે। લગત શાખાને જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કડક સૂચના સાથે મેળાની મંજૂરી આપવામાં આવેલ છે। આ ઉપરાંત મુસદ્દારૂપ નગર રચના યોજના 25, 26 અને 27 અને ટીપી સ્કીમનો ઇરાદો જાહેર કરવામાં આવેલ છે તથા ટીપી સ્કીમ નંબર 11 અને 20 અંગે પરામર્શ અને આપવા અંગે મંજૂરી કરવામાં આવેલ છે। આ ઉપરાંત ચાલુ બોર્ડ સભ્યોએ જે મુદ્દા તથા પ્રશ્નોત્તરી કરેલ છે તેનો શાંતિપૂર્ણ અને યોગ્ય જવાબ આપેલ છે અધિકારી દ્વારા। અને આગામી 7મ, 8મ અને શ્રાવણી મહિનાનું જામનગર મહાનગરના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જન્માષ્ટમીનો તહેવાર શાંતિમય રીતે ઉજવે એવી હું પ્રાર્થના કરું છું। અસ્તુ। આજરોજ જનરલ બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે તેને વાચા આપવા માટે અમારા વિપક્ષના દરેક સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી। જે જનરલ બોર્ડમાં ટીપી સ્કીમના જે એજન્ડા લેવામાં આવ્યા હતા કે વખતો વખત ટીપી સ્કીમના એજન્ડા આવે છે, ટીપી સ્કીમો મંજૂર થાય છે, દરખાસ્ત કરવામાં આવે છે, પણ તે કાગળ ઉપર થાય છે। એકને એક ટીપી સ્કીમ 4-4, 5-5 વખત આવે છે। તે બાબતે અમે અધ્યક્ષશ્રી અને કમિશનરશ્રીને કીધું કે આ એજન્ડા જે જામનગરના હિત માટેના હોય તેમાં વિપક્ષ હંમેશા તમારી સાથે છે, તો આ એજન્ડા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે। સાથોસાથ જે તળાવનો મુદ્દો છે કે જે જામનગર મહાનગરપાલિકાનું રાજાનું આપેલી અનમોલ ભેટ કે જે તળાવ બુરવામાં આવ્યું છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી। અને જે અંતિમ ખંડો જે જામનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે કે તેમાં કોઈ જાતનો હેતુફેર ન થાય અને જે અંતિમ ખંડો છે કે જે હેતુથી આવેલા હોય તે જ હેતુ માટે વપરાય તે બાબતે પણ ટકોર કરવામાં આવેલી હતી। સાથોસાથ જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા ટોટલી જે ઢોરના ડબ્બા છે તે બાબતની પણ જે ગાય માતાને જે તેની સારી રીતે કેળવણી થાય અને જે ગાયોના મૃત્યુ થાય છે તે ઓછા થાય અને જે એનો પૌષ્ટિક આહારથી માંડી અને જે સ્વાસ્થ્ય માટેની ગાયોના માટેની જે ચર્ચા છે તે પણ કરવામાં આવેલી હતી। અને અમારી વિપક્ષ દ્વારા જામનગરના હિત માટે ગમે ત્યારે કોઈ પણ સારું કાર્ય થશે તો અમે સત્તા પક્ષની સાથે છીએ, પણ જો વિનાશ કરીને વિકાસ કરવાની વાત કરશે તો કાયમી માટે વિપક્ષી લોકોની સામે રહેશે। જામનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી કે જામનગરના જે એરિયામાં જે કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે તેની તો તમે આરોગ્યની ચકાસણી કરો છો, પણ સાથોસાથ જામનગરના ઘણા બધા એરિયા છે કે જ્યાં પણ કોલેરાનો કે રોગચાળાનો ભય છે તેની પણ તાત્કાલિક ધોરણે ચકાસણી કરવી જોઈએ।